હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત એનું પ્રકરણ 2 શરૂ કરશું. પ્રકરણ 2 ની જે થિયરી છે, નિયમો છે, સૂત્રો છે એ મેં આનાથી પહેલાંના વિડીયોમાં આપી દીધા છે. અને પ્રથમ પરીક્ષા તમારી સપ્ટેમ્બર મહિનામાં છે, તો આ વિડીયો એન્ડ સુધી જોજો, જેથી તમને ખબર પડશે કે ભાઈ આ વિડીયોમાંથી શું પૂછાવાનું છે. સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા છે તમારી, સપ્ટેમ્બર મહિનાની કઈ તારીખે તમારી પ્રથમ પરીક્ષા લેવાશે, આ બધી જ માહિતી આ વિડીયોમાં મળશે. તો વિડીયોને છેલ્લા સુધી તમે જોજો. અને આ વિડીયોની અંદર આજે આપણે જે 2.1 શરૂ કરી છે, તો આ 2.1 તમને પહેલી પરીક્ષામાં ક્યાં પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે, કઈ તારીખે તમારી પહેલી પરીક્ષા છે, અને પહેલી પરીક્ષામાં આખો ચેપ્ટર છે કેટલા માર્ક્સની વેલ્યુ ધરાવે છે, આ બધી જ માહિતી આ વિડીયોમાં તમને આજે મળશે. તો શરૂ કરીએ આપણે 2.1. એમાં સૌથી પહેલા તમને આલેખ આપ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને 2.1 આવડે પણ છે, એમ કે છે કે બેન આ તો રમતની વાત છે, પણ આની અંદર પણ એક સિક્રેટ છુપાયેલો છે જે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પણ જાણતા નથી. તો જોઈએ આપણે આ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા તમે અહીંયા જોશો 2.1 ની અંદર તમને આ આકૃતિઓ આપેલી છે, બરોબર. પહેલી આકૃતિ આ રીતે આપી છે અને સૂચના આપી છે કે કોઈ બહુપદી px માટે y બરાબર px ના આલેખ આપેલ છે, તો દરેક કિસ્સામાં px ના શૂન્ય શોધો. કોઈ બહુપદી px માટે. હવે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે બોર્ડની અંદર જ્યારે ફેરવીને પૂછાય છે ને, તો આ સહેલી વસ્તુ પણ તમારા માટે અઘરી થઈ જતી હોય છે. અહીંયા તમે જોશો તો બહુપદી px માટે y બરાબર px કીધું છે. જ્યારે તમને y બરાબર px કે ત્યારે x ની લાઈનને કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું. પણ જો રકમ ફેરવી નાખે તો અહીંયા કને શું આવશે, x બરાબર py. અને જો આ p ની બાજુમાં y આવ્યો તો તમને y કેટલા બિંદુમાં છેદે છે, y ની રેખાને કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું હોય. માત્ર આટલું જ સિક્રેટ નથી, એટલે જ કહું છું કે છેલ્લે સુધી આ વિડીયો જોજો. તો જો અહીંયા તો આપણને જે 2.1 છે એની અંદર તો આપણને બધેમાં y બરાબર px કીધું છે. px આવ્યો એટલે x ની જે લાઈન છે, આપણી જે આલેખ છે, આ y અક્ષ કહેવાય ને આ x અક્ષ કહેવાય. તો અહીંયા px હોય તો x ના કેટલા બિંદુને છેદે છે, જેટલા x ના બિંદુને છેદે એટલા એના શૂન્ય કહેવાય. જેમ કે આ પહેલી આકૃતિ જુઓ તો એમાં x ની લાઈન છે અને આ લીટી ક્યાંય છેદતી નથી, તો આપણે સિમ્પલી લખી શકીએ કે x ના શૂન્ય 0 છે. અહીંયા પેલાનો આન્સર લખી શકશું કે y બરાબર px ના શૂન્ય કેટલા છે, 0 છે. શૂન્યની સંખ્યા કેટલી છે, 0 છે. 0 છે મતલબ કે આના કોઈ જ શૂન્ય છે નહીં. પછી બીજી આકૃતિ છે, એમાં y બરાબર px જ કીધું છે. px છે એટલે આપણે x બિંદુમાં જે આપણો આલેખ છે, x બિંદુને એટલે કે x રેખાને કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું. તો જો આપણી આ x રેખા આલેખ તો આવડો મોટો વક્ર જાય છે, પણ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, માત્ર ને માત્ર એક બિંદુમાં જ છેદે છે. અહીંયા x અક્ષને છેદતો નતો, અહીંયા x અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદે છે. તો આપણે અહીંયા પણ લખી શકીએ કે y બરાબર px ના શૂન્ય 1 છે. શૂન્યની સંખ્યા કેટલી છે, 1 છે, બરોબર. અહીંયા કને શૂન્યની સંખ્યા 1 થઈ. હવે અહીંયા પણ y બરાબર px, બધી આકૃતિ માટે y બરાબર px જ છે. તો આપણે x રેખા ઉપર આ આપણો વક્ર છે, x રેખાને કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું. 1 આ લેશું નહીં લઈએ, કારણ કે આ શું છે, y છે. આપણે તો કેને જોવાનું, માત્ર x ને. તો 1 બિંદુ, 2 બિંદુ અને 3 બિંદુ. તો હવે અહીંયા આપણે શું લખી શકશું કે y બરાબર px ના શૂન્ય ની સંખ્યા કેટલી છે, 3 છે. તેવી જ રીતે હવે આગળ જોઈએ તો આ પણ આપણો x અક્ષ, આ y. તો x અક્ષને જુઓ કેટલા બિંદુમાં છેદે છે, 2 બિંદુમાં છેદે છે. તો અહીંયા આપણે પાછા લખશું કે y બરાબર px ના શૂન્ય, y બરાબર px ના શૂન્યની સંખ્યા 2 છે. એક વસ્તુ ખાસ યાદ રાખજો, px કઈ છે, તો x ની જે રેખા છે એને આ વક્ર કેટલા બિંદુમાં છેદે છે એટલા એના શૂન્યની સંખ્યા થઈ. આ તો બધા વિદ્યાર્થીઓને ખબર છે. આમાં મેં નવું શું કર્યું
એ મને ખબર નથી, કારણ કે બધે સ્કૂલની અંદર આવું તો શીખવાડવામાં જ આવે છે. પણ બેન તમે કહો છો સિક્રેટ શું છે, તો જુઓ હવે એનો સિક્રેટ. અહીંયા કને શૂન્યની સંખ્યા 1 કીધી છે, તો એના ઉપરથી એ વસ્તુ નક્કી થાય કે આ જે સમીકરણ છે એ કયો છે, સુરેખ સમીકરણ હશે, કારણ કે એના શૂન્યની સંખ્યા 1 છે. અને સુરેખ સમીકરણની મોટામાં મોટી ઘાત એટલે કે બહુપદીની ઘાત પણ કેટલી હશે, 1 હશે. એટલે કે સુરેખ સમીકરણ છે અને x ની મોટામાં મોટી ઘાત 1 છે, એટલે એના શૂન્યની સંખ્યા પણ કેટલી મળી, 1. એવી જ રીતે અહીંયા જુઓ 3 બિંદુમાં છેદે છે, તો આ સમીકરણ કયો હશે, ત્રિઘાત સમીકરણ હશે. બોર્ડમાં પૂછી શકે છે, ખાલી તમને શૂન્યની સંખ્યા જ પૂછે, શૂન્ય શોધો કેટલા છે, ખાલી શૂન્ય શોધો તો ખાલી શૂન્યની સંખ્યા જ ન હોય, ઘણીવાર આવી રીતે પણ પૂછે. તો 3 બિંદુમાં છેદે છે, વક્રને જ જોવાનું કે આ વક્ર 3 બિંદુમાં છેદે છે, તો ત્રિઘાત સમીકરણ છે. અને એની મોટામાં મોટી ઘાત કેટલી હશે, 3, અને એના શૂન્યની સંખ્યા પણ 3. એવી જ રીતે અહીંયા જુઓ 2 બિંદુમાં છેદે છે, તો કયો હશે, દ્વિઘાત સમીકરણ હશે. અને દ્વિઘાત સમીકરણ અને એની ઘાત કેટલી હશે, 2. હવે ધારો કે આ આલેખ ઉપરથી એનું સ્વરૂપ લખવાનું કે તો અહીંયા તમે કોઈ પણ સ્વરૂપ લખી શકો, x વત્તા કોઈ પણ એક રકમ એટલે અચળ પદ બરાબર 0. અહીંયા ત્રિઘાત છે તો તમે આવી રીતે લખી શકો, x ની 3 ઘાત. કોઈ પણ આંકડો લખી શકો, ન લખવો હોય તો પણ હાલે. જો આંકડો ન લખવો હોય ને ખાલી સ્વરૂપ લખવો હોય તો તમે આમ લખી શકો, x ની 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા x વત્તા કોઈ પણ એક રકમ બરાબર 0. તો આવી રીતે તમે લખી શકો. અહીંયા લખી શકાય a b c, આપણે આખું સ્વરૂપ જ લખીએ બધેનો. અહીંયા સુરેખ છે તેનું સ્વરૂપ આવશે ax પ્લસ b બરાબર 0. આનું સ્વરૂપ તમને લખવાનું કે તો ax ની 3 ઘાત વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d બરાબર 0. આનું સ્વરૂપ તમને લખવાનું કે તો ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. તો આ એના સ્વરૂપ થયા. આ એકમાત્ર આલેખ ઉપરથી એની શૂન્યની સંખ્યા આપણને મળી છે, કઈ સુરેખ બહુપદી છે એ પણ મળે છે, એની મોટામાં મોટી ઘાત કેટલી હશે એ પણ મળે છે, અને એ સુરેખ સમીકરણનો આપણને સ્વરૂપ પણ મળે છે. જે વાતની કોઈને જાણ નથી. તો આ હતા આપણો ટોપ સિક્રેટ આજનો. હજી આના પછીના 2 આલેખ છે તો એ આપણે દોરી અને જોઈએ, અને એનો જવાબ તમે જ મને આપો કે ભાઈ એ કયો સ્વરૂપ હશે અને એના કેટલા શૂન્ય હશે. આકૃતિ કંઈક આ મુજબ છે. આ આપણો x અક્ષ, આ આપણો y અક્ષ, અને હવે જે આકૃતિ છે, ચાલો કયો કેટલા શૂન્ય હશે આની અંદર, બોલ હેતવી. યસ, હેતવી શું કહે છે બેન, આ 1 2 3 અને 4, તો કેટલા શૂન્ય હશે, 4 શૂન્ય હશે. તો મોટામાં મોટી ઘાત પણ કેટલી હશે, 4 હશે, બરોબર. અને દ્વિઘાત ત્રિઘાત બહુપદી, હવે અહીંયા કને એનું સ્વરૂપ તો આપણે લખીએ ax ની 4 ઘાત, ચતુર્ઘાત બહુપદી આવે, ax ની 4 ઘાત વત્તા bx ની 3 ઘાત વત્તા cx નો વર્ગ વત્તા dx વત્તા e ઇક્વલ ટુ 0. a b c d e આવી રીતે તમે લખી શકો. તો આ એનો સ્વરૂપ થઈ ગયો. એના પછીની હજી એક આકૃતિ છે તો એ પણ આપણે ભેગા ભેગ જોઈ લઈએ. અત્યારે તમને તો માત્ર y બરાબર px ના શૂન્યની સંખ્યા જ શોધવાની કીધી છે, અથવા કે શૂન્ય શોધો એટલું જ કીધું છે. પણ જો ભાઈ બોર્ડ છે, બોર્ડની અંદર જરૂરી નથી કે ચોપડીનું બેઠે બેઠું જ આવે, થોડુંક ફેરફાર કરીને આવતું હોય ને. ઘણીવાર તો ટેક્સ્ટ બુકની અંદર ન હોય એવા દાખલા પણ તમને પૂછાતા હોય છે. તો એની પૂરી તૈયારી તમારે રાખવી જોઈએ, જેથી કરીને દાખલા તમને આવડી જાય. જો અમારા આગળ અત્યારે તો ટેક્સ્ટ બુક જ છે ને, ટેક્સ્ટ બુક પ્રમાણે જ હું કરાવું છું ને. ત્યારે મેં જે આકૃતિ દોરી છે એ પ્રમાણે જોશો તો અહીંયા ઘણા બધા શૂન્ય થઈ ગયા, 1 પછી આ 2, અહીંયા 3 ને અહીંયા 4. પણ જો આ લાઈનને આપણે અહીંયાથી જ પાછો આમ ટર્ન વાળી લઈએ તો 1 2 અને કેટલા થયા, 3 શૂન્ય થયા. 3 શૂન્ય થયા એટલે શૂન્યની સંખ્યા કેટલી, 3. મોટામાં મોટી ઘાત કેટલી, 3.
સમીકરણ કયો તો દ્વિઘાત સમીકરણ, અને એનો સ્વરૂપ કયો તો ax ની 3 ઘાત વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d બરાબર 0. આ એનો થયો સ્વરૂપ. તો આ થઈ 2.1 ની વાત. હવે સાથે સાથે તમને કહું છું કે આમાં સિક્રેટ શું છે. 2.1 ને હલકામાં નહીં લેવાનો, હેતુલક્ષીમાં એ પૂછાય છે, અને ઘણીવાર જ્યારે આવી રીતે ફેરવીને પૂછાય તો એ તમને એ આવડવો જોઈએ. આના ઉપરથી સિમ્પલી તમે ઝડપથી દાખલા પણ કરી શકો છો. અને સપ્ટેમ્બર મહિનાની મેં જે વાત કરી તો 2025 સપ્ટેમ્બર તમારી જે પહેલી પરીક્ષા છે, પ્રથમ પરીક્ષા છે, સપ્ટેમ્બર મહિનામાં લેવાની છે. તો અત્યારથી જ તમે તૈયારી શરૂ કરી નાખો પ્રથમ પરીક્ષા માટેની. એકમ કસોટીઓ અમુક સ્કૂલમાં આજ ફેરે લેવાની છે અને અમુક સ્કૂલમાં આજ ફેરે એકમ કસોટીઓ નથી લેવાની. તો જે ખાનગી સ્કૂલો છે એ અમુક ખાનગી સ્કૂલો છે એ એકમ કસોટી રહેશે. તો જે ચેપ્ટર પ્રથમ પરીક્ષાના કોર્સના છે એ પ્રમાણે એ લોકોની એકમ કસોટી લેવાશે. પણ સપ્ટેમ્બર મહિનાની અંદર તમારી પ્રથમ પરીક્ષા છે, તો પ્રથમ પરીક્ષાની તૈયારી કરજો. અને જે પણ દાખલા છે, જેમ કે ચેપ્ટર 2, તો મેં તમને વાત કરી હતી પ્રથમ પરીક્ષા માટેની, તો ચેપ્ટર 2 છે એમાં બેઠા ચોપડીના જ દાખલા પૂછાય છે એવું જરૂરી નથી. ચોપડીની બહારના પણ દાખલા અમુક પૂછે છે, અને એ દાખલા ક્યાંથી હોય છે તો અસાઇનમેન્ટમાંથી હોય છે, કેટલાક મોડલ પેપરમાંથી હોય છે, જૂના પેપરોમાંથી હોય છે. તો જો તમને એની પ્રેક્ટિસ કરવી હોય તો જુઓ આ એન્ડ સ્ક્રીનની અંદર એનો આખો મેં પ્લેલિસ્ટ બનાવેલો છે. તો એ ચેપ્ટર 2નો જે પ્લેલિસ્ટ છે જેની અંદર મોસ્ટ આઈએમપી દાખલા છે, 2 જ ભાગના છે, તો એ જરૂરથી જોઈને જાજો એટલે તમને પૂરા માર્ક્સ મળશે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. અહીંયા આપણો 2.1 પૂરો થયો. જો વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને લાઈક કરજો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.